નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। દહેગામ ખાતે 84 જૂથ વાણંદ સમાજ દહેગામ આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। 84 જૂથ વાણંદ સમાજ દહેગામ આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દહેગામ ખાતે સમાજના પ્રમુખ શ્રી, મંત્રીમંડળના સભ્યો અને ટ્રસ્ટીએ હાજરી આપી તથા વાણંદ સમાજના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી આ ટુર્નામેન્ટનો યાદગાર બનાવી તથા આજે આ ફાઇનલ મેચ ભુડાસણ અને મોડાસાના યુવાનો વચ્ચે મુકાબલો ભુડાસણની ટીમ દ્વારા 92 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। 12 ઓવરની મેચ ફાઇનલમાં રમાઈ હતી। 12 ઓવરમાં 92 રન કરવાના હતા પણ 4 રન બાકી હતા અને ભુડાસણની ટીમ જીતી ગઈ હતી। ટીમમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું। ટીમમાં યુવા વર્ગને એકતા અને જુસ્સા સાથે ખૂબ મહેનત કરી હતી અને ટીમ જેમાં 125 જૂથ લીંબચ સમાજના ભુડાસણ બોયઝ 90ની ટીમ વિજેતા થઈ હતી। આ ટુર્નામેન્ટ 5 દિવસ સુધી 125 જૂથ વાણંદ સમાજના યુવાનો વાણંદ રાજેશભાઈ અમિયાપુર અને શર્મા ઉમંગભાઈ સાથે મળીને એકતાનું પ્રતીક આપ્યું છે। આ ટુર્નામેન્ટમાં આયોજકો દ્વારા ફાઇનલ મેચની જે શરૂઆત કરી એ વાણંદ સમાજે ગૌરવ અનુભવ્યો છે, જેમાં આ ટુર્નામેન્ટ વ્યવસ્થા અને આયોજન જોઈ સમાજના વડીલો તથા સમાજના યુવાનોએ બિરદાવ્યા છે અને આવા પ્રોગ્રામ વાણંદ સમાજ માટે અવારનવાર થતા રહે માટે સમાજના યુવાનોની એકતા રહે એ માટે આયોજકોની આ એક પહેલ કરેલ છે। આયોજકો દ્વારા સમાજને એક સંદેશ આપવામાં આવ્યો છે કે સમાજની એકતા અને પ્રેમ જ આપણી સૌથી મોટી શક્તિ છે। ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી। સમાજના વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ બિરદાવ્યા હતા અને આયોજન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શર્મા વિશાલભાઈ વર્ધાના મુવાડા, શર્મા ગણપતભાઈ દહેગામ, શર્મા વિશાલભાઈ દહેગામ નાઈ સમાજ દ્વારા ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા। રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। શર્મા જૂથ દ્વારા જે ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું એમાં ફાઇનલમાં મોડાસા વર્સિસ બોય 90s બાયડ એમાં બોય 90s વિનર થયેલ છે। તે બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ આયોજન હતું। રમવાની મજા આવી અને પ્રેક્ષકોને જોવાની મજા આવી। આપની ટીમ કયાથી આવે છે? બોય 90s બાયડ અને સામેની ટીમ ક્યાંની હતી? મોડાસા। અને કેટલા રનનું લક્ષ્ય આપી દો તમે? 91 તમે 91 કરી ડિફેન્ડ કર્યા છે। ઓકે।